નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. મંગળ ગ્રહ ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ. મંગળ મહારાજ ઉપર, મંગળ ગ્રહ ઉપર મેં ઘણા વર્ષો પહેલાં પુસ્તક લખ્યું છે. મંગળ દોષ નિવારણ. દરેક શહેરમાં જાણીતા પુસ્તકોની દુકાનમાં મારા પુસ્તકો મળતા હોય છે. ઘણા બધા પુસ્તકો મેં લખ્યા છે. લાલ કિતાબ સૌથી પહેલું લખ્યું છે, જે ગુજરાતીમાં લાલ કિતાબ નામ લોકોએ સાંભળ્યું હશે. અને લાલ કિતાબ સૌથી પહેલું મેં ગુજરાતીમાં લખ્યું છે. વાસ્તુશાસ્ત્ર ઉપર પણ ખૂબ સારા પુસ્તકો લખ્યા છે. નક્ષત્ર ઉપર, શનિ ઉપર, મંગળ ઉપર, હસ્તરેખા ઉપર ઘણી બધા પુસ્તકો મેં લખ્યા છે. દરેક શહેરમાં જાણીતા પુસ્તકોની દુકાનમાં પુસ્તકો મળતા હોય છે. અને સુરતમાં હરિહર પુસ્તકાલય ટાવર પાસે, હરિહર પુસ્તકાલય ટાવર રોડ, સિનેમા રોડ પર પુસ્તક મારા મળતા હોય છે. મંગળ મહારાજની જે હું વાત કરું છું, તે આ બધી વસ્તુ મેં અગાઉ ટીવી ઉપર પણ ખૂબ વિશેષ લંબાવીને વાત કરી છે. ટીવી ઉપર પણ ખૂબ એપિસોડ મારા ચાલ્યા છે. ઘણા વર્ષો સુધી ખૂબ પ્રોગ્રામો મેં આપ્યા. અને અત્યારે જે આ બધી હું વાત કરી રહેલો છું, તે નિષ્કર્ષ છે. આ નિષ્કર્ષ છે, વર્ષોનો અનુભવ છે. અને કોઈ પણ ગ્રહથી ડરવાની જરૂર નથી. કોઈ ગ્રહ કોઈને કંઈ નડતા જ નથી. અશુભ ફળ આપે છે ક્યારે કે જ્યારે એની દશા આવે. ગોચરમાં અશુભ ગ્રહનું ભ્રમણ ચાલુ થાય તો એ સમયે સંભાળવાનું સૂચન કરું છું કે સાચવજો. હવે તમે આ વસ્તુને સાચવી લો, સંભાળી લો. આ બાબતે તમને જાણકારી પહેલાં મળી જાય અને તમે સાવચેત થઈ જાઓ તો આ ગ્રહો તમારું કંઈ કશું બગાડી શકતા નથી. કોઈ કશું બગાડી શકતા નથી. તમારે સાવચેત થવાની જરૂર છે. તમે સાવચેત થઈ જાઓ. જાણી લો, મારા માટે અત્યારે આવો સમય છે, મારા ગ્રહ આવા છે ને મારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને આ ગ્રહની આવી રીતે પૂજા વિધિ થોડી કરવાની છે. આટલું તમે કરી દો એટલે તમારા માટે ગ્રહ નેગેટિવ ફળ આપવાનું ઓછું થઈ જાય છે. અંદરથી માનસિક રીતે અંદરથી તમે મજબૂત થઈ જાઓ છો. આ બહુ સાચી વાત કરતો હોઉં છું. બિલકુલ ગભરાવાની જરૂર નથી. ખાલી જાણવાની જરૂર છે. જાણકારી તમે મેળવી લો. મારો સમય અત્યારે આવો છે, આ દશા ચાલે છે ને મારે સાચવવાનો છે. તો તમે આટલું સાચવી લો ને સંભાળી લો તો તમારા માટે ગ્રહ કંઈ કશું બગાડી શકે એમ નથી. અને સાથે ગ્રહોનું પૂજન અર્ચન કરવું, થોડુંક આપણું જીવન સાત્વિક બનાવી દેવું. સાત્વિક અને સૌથી વધારે વિશેષ આપણા જે ઈષ્ટદેવ હોય કે કુળ દેવતા હોય એના ઉપર થોડી વિશેષ શ્રદ્ધા રાખીને એનામાં થોડું ધ્યાન વધારે આપવું. તો આ વસ્તુ બહુ સંભાળ. આ વાત એકદમ સચોટ કરતો હોઉં છું. આ વાત મગજમાં થોડી ઉતારજો. જ્યોતિષનું તમે સારા જ્યોતિષને તમારી કુંડલીને બતાવજો. વ્યવસ્થિત માર્ગદર્શન એનું મળશે તમને. અને સાથે તમારા માટે આગળનો ટાઈમ ટેબલ નકશો તમે પોતે જ એનું કરી શકશો કે મારે આ રીતે રહેવાનું છે, ઘરમાં આ રીતે રહેવાનું છે, બહાર આ રીતે રહેવાનું છે, ધંધો કે નોકરી આ રીતે કરવાની છે. જોજો કેટલું બધું સારી વાતો છે. આ વાતને સ્વીકારજો. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે.
ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.